મને ખ્યાલ છે યસ છે કોઈ બોર્ડમાં હોય 11 12 અત્યારે બધામાં સેમિસ્ટર એટલે 10 થી 12 ધોરણ સુધી બોર્ડ જ કહેવાય છે. આમાંથી કેટલા બોર્ડના સ્ટુડન્ટ કેટલા છે? સાયન્સનો સ્ટુડન્ટ હોય પ્લીઝ યસ. એક મિત્ર ખાલી ઊભો થઈ જાય, માઇકમાં નહીં બોલવું પડે, ઊભા તો થઈ જાઓ પ્લીઝ. 12th સાયન્સના સ્ટુડન્ટ છો તમે? 10th સાયન્સ ઓકે. 12th સાયન્સમાં કેટલા છે? ઓકે 10th માં છો તમે. ટ્યુશનમાં જાઓ છો? અબાઉટ સબ્જેક્ટ વાઇઝ જાઓ છો કે બધા જ સબ્જેક્ટનું ટ્યુશન એક જ જગ્યાએ? બધાનું એક જગ્યાએ સબ્જેક્ટ વાઇઝ. એક સબ્જેક્ટની ફી અબાઉટ કેટલી છે? સોરી એટલે વર્ષના એક વિષયના 2500 જેવું થાય છે. અચ્છા 12th માં કેટલા છે? 12th માંથી કોઈ છે? થેન્ક યુ. મિત્રો તમને જાણ કરી દઉં કે 12th સાયન્સના પર સેમિસ્ટર ફીસ મિનિમમ 6 થી 8000 રૂપિયા પર સબ્જેક્ટ છે. 6 મહિનાની ફી 12th સાયન્સ. અને આપ જાણો છો કે હવે 11 12 એટલે કુલ 4 સેમિસ્ટરની ફી એક સબ્જેક્ટની 24000 જેવી થાય છે. તો અહીંયા જે વિષય તરફ તમારું ધ્યાન દોરવામાં આવે છે, સરે જે કીધું એમ કે એ સિવાયના જે કોર્સિસ છે કે વેકેશન પડ્યું અથવા તો ગ્રેજ્યુએશન કોઈ કમ્પ્લીટ કરી લીધું, કોઈ 12 કમ્પ્લીટ કરી લીધું અને પછી 12માના બેઝ પછી કોલેજ નથી કરી, અન્ય ફિલ્ડમાં આગળ વધવું છે, એને લગતા એજ્યુકેશન જેમ કે એનિમેશન છે, એવા બધા સબ્જેક્ટનું એજ્યુકેશન છે, તો એ બધું તમે મેળવવા અમદાવાદ કે રાજકોટ જાઓ છો તો ક્યાં ને ક્યાં વાત પહોંચે છે. ત્યારે અહીંયા એ બધું જ ઓનલાઈન ઘરે બેઠા તમને સર્વિસની કોસ્ટ કેટલી સાહેબ આપે? 3000. આને હું સસ્તું નહીં કહું, પણ જ્યારે આપણે કારકિર્દીની વાત આવે ને ત્યારે એક વાત હું તમને ચોક્કસ કહીશ કે એક જ ફેક્ટરીએ બે વ્યક્તિ સવારે 10 વાગે જઈને સાંજે 6 વાગે છૂટે, એક 4 વ્હીલ કારમાં આવે અને એક સાયકલ લઈને જતો હોય. મોટા ભાગનાને 60 કિલો પાસેથી કામ લેવાની આદત છે. 200 ગ્રામ પાસેથી જે કામ લે ને એ 4 વ્હીલમાં જાય. 200 ગ્રામ એટલે મગજ અને 60 કિલો એટલે આખું શરીર. સાયકલ લઈને જતો હોય ને 60 કિલો પાસેથી કામ લેતો હોય અને પેલો લેપટોપ પર ક્લિક કરે અને 4 વ્હીલમાં આવતો જતો હોય. પ્લીઝ સર કન્ટિન્યુ. ઓકે. તો વાત કરીએ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ, જે તમને જેમ કીધું એમ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપણે અવેલેબલ હશે આની અંદર. સ્કૂલ્સમાં તમને ડેમો દેખાડું કઈ રીતે આમાં આવશે. માની લો કે સ્કૂલ્સની અંદર આપણે ગયા તો સ્કૂલ્સની અંદર અત્યારે આપણે 10th 11 અને 12 સાયન્સ બરોબર છે, આ ડેટા છે. જેમાં 10th માં મેથ્સમાં આપણે જઈએ તો મેથ્સમાં ચેપ્ટર નંબર 10 માં ઈ બુક્સ હશે, વિડિયો હશે, હજી એમસીક્યુ આવી જશે અહીંયા, પેપર સોલ્યુશન હશે અને બીજું કોઈ વધારાનું મટીરીયલ જે અમારા સાઈડ પર તૈયાર થાય એ પણ અવેલેબલ હશે. વિડિયોમાં તમે ક્લિક કરી અહીં કરે જોઈ શકશો. મિત્રો અત્યારે વિડિયો છે, ઘણા એવું લાગતું હશે કે અમારી પાસે ઇન્ટરનેટની સ્પીડ સાવ સ્લો છે, એમાં વિડિયો ના ચાલે. એ વાત સાવ ખોટી છે. એનો સરળ ઉપાય છે બીએસએનએલ, જે માત્ર 139 રૂપિયામાં તમને સારામાં સારું વિડિયો સ્ટ્રીમિંગ પ્રોવાઈડ કરે છે. આ અત્યારે મારે સ્ટેજ ઉપર એટલે કહેવું પડે છે કે પાછળથી મને આવા સવાલ ઘણા લોકોએ કરેલા છે કે તમે વિડિયો મટીરીયલ રાખો છો તો આમાં વિડિયો તો પ્લે થતું નથી. વિડિયો પ્લે થાય છે પણ તમે ઇન્ટરનેટની સારી સ્પીડ વાપરો, જે હવે બહુ કોસ્ટ ઇફેક્ટિવ થઈ ગયું છે. આ રીતે બધા વિડિયો મટીરીયલ આપણને અવેલેબલ હશે, જે એન્ડ્રોઈડમાં પણ તમને જોવા મળશે. સાહેબ જેમ કીધું હતું એમ કે સાહેબ અત્યારે બીએસએનએલ ની એડ કરી પણ એને કાંઈ નહીં મળે.